નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ગત મોડી રાત્રે જય ભારત ટ્રેડિંગ નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી। ઇકબાલગઢ હાઈવે વિસ્તારમાં આવેલી આ દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દુકાનમાં રહેલો મોટાભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ આગની જાણ થતાં જ આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। પાલનપુરથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર ટીમે 2 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંબાજી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। કુંભારિયા, પાંસા અને સિંબલપાડના સરપંચો સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો આ રેલીમાં જોડાયા હતા। જય જોહાર, જય આદિવાસીના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ રેલી અંબાજીના મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી। આદિવાસી ગીતો પર બાઇક રેલી પણ યોજાઈ હતી, જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રેલીમાં ભાગ લીધો હતો। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેના કારણે આ દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે। થરાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શહેરમાં એક વિશેષ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજની વાડીથી શરૂ થયેલી આ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા હતા। ઢોલ નગારાના તાલે, નૃત્ય અને ગીતો સાથે નીકળેલી આ રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ, રીતિ રિવાજો અને જીવનશૈલીની ઝાંખી રજૂ થઈ હતી। પરંપરાગત વેશભૂષામાં દીકરીઓએ નૃત્ય કર્યું હતું અને યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના વાગડ તાલુકાના નેકોઈ ગામની સીમમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતી પર હુમલો થયો હતો। પડોશી ખેતર માલિકના પરિવારે આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। હુમલાનું કારણ પુત્રના પ્રેમ પ્રકરણને લઈને પડોશીઓ સાથેનો વિવાદ હોવાનું જણાવાયું છે। પડોશીઓએ વૃદ્ધ દંપતીના પુત્ર તેમની દીકરીને ભગાડી ગયો હોવાના મુદ્દે સામાજિક વ્યવહાર ન કરવા બાબતે મન દુઃખ રાખી હુમલો કર્યો હતો। 5 જેટલા ઇસમોએ વૃદ્ધ મહિલાના વાળ પકડી તેને નીચે પાડી દીધી હતી અને તેમણે લાકડી વડે ડાબા હાથના ભાગે મારી ફ્રેક્ચર કર્યું હતું અને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। વૃદ્ધને માથાના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, તેમજ બરડાના ભાગે લાકડીઓ મારી, ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવ્યા અને હુમલો કરી નાસી છૂટ્યા હતા। થરાદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। શનિવારે થરાદ માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દરેક મૃતકના વારસદારને 1 લાખ ચેક અર્પણ કરાયા હતા। આમ કુલ 5 લાખની સહાય ચૂકવાઈ હતી। થરાદ એપીએમસી દ્વારા તાલુકાના 18 થી 70 વર્ષની વયના પ્રજાજનો માટે 1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે। આ વીમા કવચનો ઉદ્દેશ્ય અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। પાલનપુરની આસપાસની 53 પ્રાથમિક માધ્યમિક શાળાઓના આશરે 4000 વિદ્યાર્થીઓએ ભારત ખોજવાનો પરીક્ષા ઉત્સાહપૂર્વક આપી હતી। ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્ર વિશેનું જ્ઞાન વધારવાના હેતુથી ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાએ આયોજન કર્યું હતું। ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા પરીક્ષાના 20 થી 25 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને અન્ય મહત્વપૂર્ણ વિષયોની માહિતી ધરાવતી અભ્યાસ પુસ્તિકા અપાઈ હતી। પરીક્ષામાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની મૌખિક કસોટી લેવાશે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
પાટણ શહેરના ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ગેટથી સિદ્ધપુર ચોકડી થઈ ગોલ્ડન ચોકડી તરફ જતા માર્ગ પર રેતી ભરેલા ટ્રકોની બેફામ ગતિને કારણે ગંભીર અકસ્માતનો ભય સર્જાયો છે. પૂરપાટ ઝડપે અને ઓવરલોડ દોડતા ભારે વાહનોથી રાહદારીઓ તથા દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અમદાવાદની માફક હવે રાજકોટ રિક્ષા એસોસિએશન દ્વારા ભાડા વધારવાની માંગ કરવામાં આવી છે. બસ સ્પોટ પાસે ઊભી રહેતી 100 રિક્ષાના એસોસિએશન દ્વારા 1 કિલોમીટરનું મિનિમમ ભાડું 15 છે, તેમાં વધારો કરીને 20 કરવાની માંગ કરવામાં આવી છે. તેમનો આક્ષેપ છે કે રેપિડોના કારણે રિક્ષા ચાલકોનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. સીએનજીનો 1 કિલોનો ભાવ વધીને 85 પહોંચતા રાજકોટના 35,000 રિક્ષા ચાલકોએ ભાડા વધારવાની માંગ કરી હતી. સૌરાષ્ટ્ર કચ્છની 148 આઈટીઆઈમાં આ વર્ષે એડમિશનમાં 15% ઉછાળો આવ્યો છે. ગત વર્ષે રોજગારલક્ષી કોર્સીસમાં પ્રવેશના 2 રાઉન્ડ બાદ 20,787 એડમિશન થયા હતા, જેની સામે આ વર્ષે 20,586 પ્રવેશ થયા છે. જેનું કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ગ્રીન હાઇડ્રોજન, 3D પ્રિન્ટિંગ, સોલાર ટેકનિશિયલ જેવા નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જે યુવાનોને સારી જોબ ઓપોર્ચ્યુનિટી અપાવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે 2 વાગે અચાનક જ સરથાણા કોમ્યુનિટી હોલની મંજૂરી રદ કરી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા ભેળસેળવાળા E20 પેટ્રોલના મુદ્દે જનજાગૃતિ લાવવા માટે આ ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે હોલની અંદર ખુરશીઓ અને બેનરો પણ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ અચાનક જ પરમિશન રદ કરાતા તાળા મારી દેવાયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ આ પગલાંને ભાજપ સરકારના ડર અને તાનાશાહીનું પરિણામ ગણાવ્યું હતું. પાલનપુરના પક્ષીપ્રેમી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે સક્રિય કૈલાશ જાનીએ સાહસ અને અડગ મનોબળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તારીખ 7 ઓગસ્ટ 2026ના રોજ 6,111 મીટરની ઊંચાઈ ધરાવતા માઉન્ટ યુનમ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. શિખર પર પહોંચીને તેમણે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવી પાલનપુર અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. પર્વતારોહણ દરમિયાન સતત બરફવર્ષા અને અત્યંત પડકારજનક હવામાન વચ્ચે પણ કૈલાશ જાનીએ પોતાની હિંમત ગુમાવ્યા વિના પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું અને ઊંચાઈ વધવાની સાથે ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, ઠંડી અને બરફથી ઢંકાયેલા માર્ગ જેવા પડકારો વચ્ચે અડગ મનોબળ અને સાહસના બળે તેમણે આખરે માઉન્ટ યુનનના શિખર સુધી પહોંચીને પોતાના અભિયાનને સફળ બનાવ્યું. કૈલાશ જાની એક કિડની ધરાવતા હોવા છતાં આ સિદ્ધિ હાંસલ કરી તે બિરદાવવા લાયક છે. દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ તેમજ આદિવાસી સમુદાયના ગૌરવશાળી ઇતિહાસ અને પ્રકૃતિ સંરક્ષણમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવવા માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલન કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 9મી ઓગસ્ટે આદિવાસી દિવસ નિમિત્તે દિયોદરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આદિવાસી સમાજ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર એક વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા હતા. ઢોલ નગારાના તાલે નૃત્ય અને ગીતો સાથે નીકળેલી આ રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ, રીતિ રિવાજો અને જીવનશૈલીની ઝાંખી રજૂ થઈ હતી. પરંપરાગત વેશભૂષામાં દીકરીઓએ નૃત્ય કર્યું હતું અને યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.